વધુ એક વખત સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમને કોંગ્રેસના પ્રદેશ લેવલના નેતા અને કહેવાતા ગુંડા જાનથી મારી નાખવાની તેમજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપે છે। તેમના નંબર વાયરલ કરી અસામાજિક તત્વો દ્વારા ફોન કરી તેમના જીવનું જોખમ ઊભું કરવામાં આવ્યું છે અને જો અસામાજિક અને ગુંડા તત્વો દ્વારા તેમને મારી નાખવામાં આવશે તો જવાબદારી કોણ લેશે? ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવામાં 4 અને 5 મહિના લાગે છે, તો મને લાગે છે કે આ તો આત્મચિંતનનો વિષય છે। શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ એટલા વધી ગયા છે? મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ કેમ નથી થતી? FIR કેમ નથી નોંધતી? અને નેતાઓ ધમકી આપે તો જવાનું કોની પાસે? જો કાજલ હિન્દુસ્તાની જેવી નીડર અને ભણેલ ગણેલ મહિલા પોલીસ તેને જવાબ નથી આપતી તો સામાન્ય મહિલાને શું આપે? અને આટલા ક્રાઇમ વધ્યા પછી પોલીસ સરઘસની વાત કરે છે, તો અત્યાર સુધી આ ક્રાઇમ વધ્યા શું કામ? પોલીસ તેનું મનોમંથન ક્યારે કરશે? પ્રશ્ન અનેક છે પણ જવાબ કોઈ નહીં આપે, કારણ કે આમાં બધા પબ્લિક સામે દુશ્મન અને અંદર બાણે એકના એક હોય છે।